નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુંજ બહુડા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર સેવકોના સન્માન અને 24 કલાકની અખંડ રામાયણ ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર સેવકો એડવોકેટ નીરજ જૈન, જૈન અગ્રણી દીપક શાહ, પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ ભરવાડ, રામ મનોહર તિવારી, આરએસએસના દત્તાભાઈ સાળુકે સહિતના જે કાર સેવકો છે તેમનું સન્માન કરવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે આજે સવારે 10 વાગ્યા સુધી અખંડ રામાયણ ધૂન કરવામાં આવી અને યજ્ઞ પણ ચાલી રહ્યો છે। તેની પૂર્ણાહુતિ તથા અયોધ્યા રામલલ્લા પ્રતિષ્ઠિત થાય ત્યારે આરતી શરૂ થશે અને આરતી કરવામાં આવશે જણાવ્યું હતું। ત્યારે દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી અને 6 ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા તેમના અનુભવોનું વર્ણન દીપક શાહે કર્યું હતું તથા જાણીતા એડવોકેટ નીરજ જૈને પણ આજે તેમની ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ જ્યાં સુધી રામલલ્લાની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી ત્યાગ જેવી જે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તે આજે પૂર્ણ થઈ છે। આવતા અઠવાડિયે વડોદરાના તમામ નગરજનોને આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુ ખવડાવવાનો કાર્યક્રમ પણ તેમના દ્વારા કરવામાં આવશે। આજનો જે કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં ભાજપના રામ મનોહર તિવારી, વિજયભાઈ તથા સૈલારજી દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 100 વર્ષના સંઘર્ષ પછી પ્રભુ રામ પોતાના વિશાળ ભવ્ય મંદિરની અંદર આજે પ્રતિષ્ઠિત થવાના છે। બરાબર અડધા કલાક પછી આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહનજી ભાગવતજી, વિશ્વ હિન્દુ પરિષદના ચંપતરાયજી, આ બધા મહાનુભાવો દેશ અને દુનિયામાંથી ઘણા બધા લોકો અત્યારે અયોધ્યા પહોંચ્યા છે અને અયોધ્યાની ધરતી ઉપર આખું અયોધ્યા અત્યારે કેસરીયા રંગથી રંગાઈ ગયું છે। સરયુ નદીથી આપણે શરૂ કરીએ અને જે રીતના આખી વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવી છે, એક વિશ્વ કક્ષાની નગરી અયોધ્યા નગરી બની ગઈ છે। અયોધ્યા નગરી બધા જ સંપ્રદાયના સાધુ મહંતો ત્યાં પહોંચ્યા છે। સનાતન હિન્દુ ધર્મ અને એના જેટલા પણ અલગ અલગ આપણા વિચારધારાઓ છે એ બધા એમાં બુદ્ધ પણ પહોંચ્યા છે, જૈન પણ પહોંચ્યા છે, કબીરપંથી પણ પહોંચ્યા છે, શિવપંથી પણ પહોંચ્યા છે અને રામ ભક્તો બધા જ સમુદાયના, કેમ કે રામ એ આ રાષ્ટ્રની સંસ્કૃતિ છે અને એટલે રામ ભગવાન એ ખાલી રામ એ નામ નથી પણ એ એક શક્તિ છે અને એ શક્તિનું આજે સંચય થવાનો છે। આપણે બધાએ ભગવાનની મૂર્તિ જોઈ છે। આજે વડોદરા શહેરની અંદર મુજ મવડા ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિર છે। આ મંદિરના અમારા મુખ્ય ટ્રસ્ટી કાર્યકર્તા ખોડાભાઈ ભરવાડ અને રામ મનોહર તિવારીજી અને આવા બધા મિત્રોએ, સૈલારજી, દત્તાભાઈ સાળુકે એમણે વિચાર કર્યો કે ભગવાન રામલલ્લાનું સરસ મજાનું મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે તો આપણે તેમાં કંઈક કાર્યક્રમ કરીએ। તો આખો કાર્યક્રમ શું છે એ આપણે દત્તાભાઈ સાળુકે પાસેથી સાંભળીએ। દત્તાભાઈ, ગઈકાલે 21 તારીખે સવારે 9 વાગ્યાથી આ મંદિરમાં અમે બધા પહોંચ્યા। 10 વાગ્યાના શુભ મુહૂર્ત પર આ મંદિરમાં અખંડ રામાયણ અખંડ સંગીતમય રામાયણની આપણે શરૂઆત કરી અને જે કાર સેવકો મંદિરના નિર્માણ માટે ત્યાં ગયા હતા એ કાર સેવકોના માનમાં આજે આપણે એ બધાના માનમાં આપણે કાર્યક્રમ રાખ્યો છે। એમનું સ્વાગત કાર્યક્રમ આજે આપણે કર્યો છે અહીંયા, એ પણ આપણે અત્યારે સંપન્ન કર્યો અને હવેથી આગળ એક હવન થશે અને હવન પછી જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે ત્યારે આપણે આરતી કરીને આખો કાર્યક્રમ આપણો ત્યાં સમાપ્ત કરીશું। પછી પ્રસાદ લઈને આપણે જઈ શકીશું। આ 24 કલાકનો કાર્યક્રમ હતો। ગઈકાલે 10 વાગે શરૂ કર્યો, 10 વાગે અહીંયા અખંડ રામાયણ પૂરો થયો અને અત્યારે હવન કરીને જ્યારે પ્રતિષ્ઠા આરતી થશે, પ્રાણ પ્રતિષ્ઠાની આરતી ત્યાં થશે ત્યારે આપણે આરતી કરીને આજનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીશું। જય જય શ્રી રામ।